કાળઝાળ ગરમી વચ્ચે પક્ષીઓ માટે રાજકોટમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। રેસકોર્સમાં પક્ષીઓ માટે પાણીનું કુંડ બનાવવામાં આવ્યું, જેનાથી પક્ષીઓને કાળઝાળ ગરમીમાંથી આંશિક રાહત મળી શકે। એટલું જ નહીં, આ પાણીના કુંડમાં બરફને મૂકવામાં આવે છે, જેનાથી પાણી ઠંડુ પણ રહે અને પક્ષીઓ ગરમીથી રાહત મેળવી શકે। અને આ રીતે દરરોજ સેવાભાવી લોકો આ કુંડમાં બરફ મૂકતા હોય છે। રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે। દ્રશ્યો બતાવશું રાજકોટના રેસકોર્સમાં, જ્યાં કબૂતર માટે બરફના પાટની વ્યવસ્થા કરવામાં આવી છે, કેમ કે ભારે તાપથી જીવ માત્ર પરેશાન છે। આ પરેશાની ન થાય અને ઠંડક મળે તે માટે સેવાભાવી લોકો દ્વારા આ રીતે દર વર્ષે વ્યવસ્થા કરવામાં આવે છે। દરરોજ અલગ અલગ સેવાભાવી વ્યક્તિઓ છે તે બરફને પાટની વ્યવસ્થા કરે છે ને અહીંયા ઠંડુ પાણી પણ કબૂતર પીતા હોય છે। આપણી સાથે રાજકોટના લોકો આપણી સાથે છે કે જે ચણ નાખવા માટે આવે છે। તમે શું કહેશો, કેવી વ્યવસ્થા? નહીં, વ્યવસ્થા બરાબર છે, એ સારી વ્યવસ્થા છે। જેમ માણસને પણ જે એટલી ગરમીમાં ઠંડુ પાણી અથવા બધી ઠંડા છાયાની વ્યવસ્થા કરવી જોઈએ, એ પ્રમાણે કબૂતરને પણ સારી એવી વ્યવસ્થા કરે છે। અને હું કહું છું, એવી સરાહનીય વ્યવસ્થા રોજે કોકને કોઈને કરવી જોઈએ પાણીની, બરફની। અત્યારે 38 ડિગ્રી હાલનું તાપમાન છે રાજકોટનું અને હાઈએસ્ટ તાપમાન છે। તો આપણે તો ગમે ત્યાં આપણે જઈ શકશું, ઠંડુ પાણી 20 રૂપિયાની બોટલ પણ લઈ શકશું। તો આ મૂંગા જીવ ક્યાં જશે? તો એની માટે જે કોઈ પણ આ વ્યવસ્થા કરે છે એ સરાહનીય છે અને આ આપણને ગમ્યું છે કે ના, આ વ્યવસ્થા આપણે પણ કરવી જોઈએ। આવી રીતે તડકાના પ્રમાણમાં જે કંઈ આ થઈ રહ્યું છે, બહુ સારું કાર્ય થઈ રહ્યું છે અને આપણે પણ કરવું જોઈએ। ચોક્કસથી અહીંયા જે કબૂતર માટે ખાસ ઠંડક કબૂતરને મળે તે માટે બરફના પાટની વ્યવસ્થા કરવામાં આવી છે। સતત ગરમીમાં વધારો થઈ રહ્યો છે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં। ગરમીથી બચવા માટે જીવ માત્ર પ્રયાસો કરી રહ્યા છે, ત્યારે રાજકોટના સેવાભાવી લોકો છે તેમના દ્વારા રેસકોર્સની અંદર આ રીતે કબૂતરને ઠંડક મળે, પક્ષીઓને ઠંડક મળે તે પ્રમાણેની વ્યવસ્થાઓ કરવામાં આવી છે। કેમેરામેન શુભાશિયાની સાથે પરાક્રમસિંહ જાડેજા, એબીપી અસ્મિતા, રાજકોટ।